હાણી બોટકાળના રિપોર્ટના વિલંબ વચ્ચે વડોદરાના કલેક્ટર અતુલ ગૌરની બદલી કરવામાં આવી છે, જ્યારે વડોદરાના નવા કલેક્ટર તરીકે જામનગરના કલેક્ટર BA શાહની નિમણૂક કરવામાં આવી છે. આગામી દિવસોમાં યોજાનાર લોકસભાની ચૂંટણીઓ પહેલા રાજ્ય સરકાર દ્વારા વિવિધ વિભાગોમાં બદલીઓનો ગંજીપો ચીપવામાં આવ્યો છે. અગાઉ ડેપ્યુટી કલેક્ટર અને મામલતદારની બદલી કર્યા બાદ હવે IAS અધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે, જેમાં કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી કક્ષાના અધિકારીઓની બદલી કરાઈ છે. આ બદલીઓમાં વડોદરા જિલ્લા કલેક્ટર અતુલ ગૌરની પણ બદલી કરાઈ છે. તેઓને ગાંધીનગર ખાતે સચિવાલયમાં મૂકવામાં આવ્યા છે, તો વડોદરાની ખાલી પડેલી જગ્યામાં જામનગર ખાતે કલેક્ટર તરીકે ફરજ બજાવી રહેલા BA શાહની નિમણૂક કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરના ચકચારી હાણી બોટ દુર્ઘટનાને લઈને ગૃહ રાજ્યમંત્રીએ વડોદરા જિલ્લા કલેક્ટરને 10 દિવસમાં રિપોર્ટ તૈયાર કરવાનો આદેશ કર્યો હતો, જેના પગલે જિલ્લા કલેક્ટર દ્વારા 10 દિવસમાં રિપોર્ટ સોંપવામાં આવનાર હતો. પરંતુ વડોદરા જિલ્લા કલેક્ટર અતુલ ગૌર દ્વારા રિપોર્ટ તૈયાર કરવામાં મોડું થતાં તેમણે 5 દિવસનો વધુ સમય માંગ્યો હતો અને આ દરમિયાન તેમની બદલી થઈ ગઈ છે. હવે નવા કલેક્ટર ચાર્જ સંભાળશે અને હવે બોટકાંડ દુર્ઘટનામાં તમામ બાબતોનું નવેસરથી વિશ્લેષણ કરશે. ત્યારબાદ આ રિપોર્ટ રાજ્ય સરકારમાં સોંપવામાં આવશે, જેને પગલે સરકારમાં રિપોર્ટ સોંપવામાં હજુ પણ વિલંબ થાય તેવી શક્યતાઓ છે. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.